शारदावानलनिरलोका ज्ञानाय कारुण्य घनाघनत्यम् सकल्यान गुणार्णवश वन्दे गुरश्रीचरणारविन्दम् महाप्रभु कीर्तन नित्य गीता बादित्रमाद्यन्मन सोरसेना रोमाञ्चकं पाशुतरङ्गभाजो वन्दे गुरश्रीचरणारविन्दम् હૃદયપૂર્વક એમને જ્યારે શું કહેવાય કે ભૌતિક દેહ જ્યારે છોડ્યો ત્યારે આપણને હૃદયથી લાગણીઓથી જે બંધાયેલા હતા આપણે એની એ લાગણીઓના દુઃખના સમાચાર આપણને સાંભળવા મળ્યા. એવી જ રીતના જ્યારે બોડી છે એ સોલ છોડે છે ત્યારે તેનો ગોલકધામ વાસ એટલે કે રાધારાણીના ધામમાં વાસ મળે છે. એવી જ રીતના આપણને ન્યૂઝ મળ્યા ત્યારે મધુમતી માતાજી અપરા એકાદશી એટલે કે નંદકિશોર ગુરુએ આપણે લોકોને કીધું હતું કે અપરા એકાદશીના દિવસે તેમને તે ત્યાગ કર્યો. એવી જ રીતના મધુમતી માતાજી જ્યારે પહેલી વાર મહારાજને મળ્યા હતા, ગુરુ મહારાજને, એ ફ્રાન્સમાં મળ્યા હતા. ત્યારે ગુરુ મહારાજ છે એ જીબીસીની સેવામાં હતા
હિઝ ગ્રેસ હિઝ હોલીનેસ ભક્તિચરુ સ્વામી જ્યારે પહેલી વાર મળ્યા હતા માતાજી એ 1980s મળ્યા હતા માતાજી. ત્યારે તેમનું પહેલી વારનું જે મહારાજને મળ્યા હતા એ તેમનું લાઈફ ચેન્જિંગ હતું. ત્યારે પ્રભુ અને માતાજી બંને સાથે મળ્યા હતા મહારાજને, અને મહારાજનું જ્યારે પહેલી વાર મળ્યા ત્યારે તેમનું લાઈફ પૂરી ડેડિકેટ કરવા માટે, પ્રભુપાદના મિશનમાં પૂરી ડેડિકેટ કરવા માટે એ તત્પર હતા. એટલે બંને લોકોએ સાથે મહારાજ પાસે દીક્ષા લીધી અને ત્યારના ટાઈમમાં પ્રભુપાદના મિશનમાં એ જોડાણા. અને ગુરુ મહારાજની કૃપા ખૂબ જ એના ઉપર રહી છે. મધુમતી માતાજી જ્યારે પ્રોફેશનમાં જોઈએ તો એ એક ડૉક્ટર હતા. પ્રોફેશનમાં જોઈએ તો એ એક ડૉક્ટર હતા. નોર્થ ફિક પાર્ક હોસ્પિટલ જે આપણે મુંબઈમાં અત્યારે રિલોકેટ કરવામાં આવી છે, ત્યાંના એ નામાંકિત ડૉક્ટરમાંથી હતા કે તેમની એ પ્રોફેશનલ લાઈફ છે એ તેમને ભક્તિના માર્ગમાં આગળ વધવા માટે તેમને છોડી દીધી, એટલે કે લેફ્ટ કરી અને ફૂલ્લી ડેડિકેટેડ ભક્તિ અને સેવામાં જોડાણા. એવી જ રીતના કહી શકાય કે ડેવોટેશનલ સર્વિસમાં ખાસ સેવાઓમાંથી એક જેવી કે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ફ્લાવર્સ સેવા, એ ફ્લાવર્સની સેવામાં એટલે કે એમ કહી શકાય કે ફ્લાવર્સને જે ગાર્લેન્સ બનાવવામાં આવે, જે માળા બનાવવામાં આવે હાર, એમાં એ મેકિંગમાં એક્સપર્ટ હતા. કે જ્યારે મધુમતી માતાજી ગાર્લેન્સ બનાવતા, ઇવનલી ત્યાં રાધા ગિરધારી ટેમ્પલ, આપણે માયાપુર ટેમ્પલ, મીરારો ટેમ્પલ આપણે જોઈએ તો ભગવાનના રાધારાણીના એને ગાર્લેન્સ બનાવવા ખૂબ જ ગમતા. અને જ્યારે આપણે જોઈ શકાય કે મહારાજની સેવામાં કહી શકાય તો કહી શકાય કે ડ્યુરિંગ જ્યારે અભયચરણ આપણે જે જોઈએ છીએ ને, અભયચરણ જે આપણે વિડીયો માધ્યમથી ફિલ્મ જોઈએ છીએ પ્રભુપાદની, એ જ્યારે ફિલ્મ બનતી હતી 1996માં 1996માં, ત્યારે ગુરુ મહારાજની સેવા, તેમની કુકિંગ એટલે કે ગુરુ મહારાજને સૌ કુક કરવામાં આવ્યું, સ્પેશિયલ ગુરુ મહારાજની સેવા કરવામાં આવી હતી. અને જ્યારે ગુરુ મહારાજ ટ્રાન્સલેટ કરતા હતા શ્રીમદ ભાગવતમ ઇંગ્લિશ ટુ બેંગાલી, ત્યારે તેમને પણ કુકિંગની ખાસ સેવા મળી હતી. એટલે ગુરુ મહારાજ તેમનાથી બહુ જ ખુશ હતા અને અપ્રિશિએટ કરતા હતા તેમને સારી રીતે. અને કહી શકાય ને કે આપણે જે કળા હોય ને, રાંધણની કળા, એમાં એક્સપર્ટ હતા માતાજી. તે કુકિંગની સેવામાં એક્સપર્ટ હતા. એવી જ રીતના ભગવાનને જો સારો ભોગ લગાડતા અને બધી જ રીતે એક્સપર્ટ હતા. જ્યારે નંદકિશોર પ્રભુ આપણે ટેમ્પલના પ્રેસિડેન્ટ તરીકે, મીરારો ટેમ્પલના પ્રેસિડેન્ટ તરીકે અપોઇન્ટ થયા, ત્યારે માતાજીએ તેમની ગાર્લેન્સની સેવા કન્ટિન્યુ રાખી હતી. એવી જ રીતના આપણે બીજા બધા ડેવોટીઝ, જે માતાજી ડેવોટીઝ છે, તેની ટ્રેનિંગ પણ એ કન્ટિન્યુ કરતા અને તેમને આર્ટ અને માળાની ગાર્લેન્સની સેવા પણ એમને શીખડાવતા. એ હેડ હતા ગાર્લેન્સની સેવામાં અને હાઈ ક્વોલિટી ગાર્લેન્સ બનાવતા. એવી રીતના એના પછી આપણે જ્યારે મુંબઈમાં હિઝ ગ્રેસ જનનિવાસ પ્રભુને જ્યારે મળ્યા માતાજી અને પ્રભુજી, ત્યારે તેમને માયાપુર ધામમાં અપોઇન્ટ એટલે કે ત્યાં સેવા કરવાનો એ પણ એક અવસર મળેલો. તો માયાપુર ધામમાં તેમને ઇમિડિયેટલી અપોઇન્ટ કરવામાં આવે. તો ત્યાં પણ માયાપુર ધામમાં પણ તેમને હેડ ઓફ ફ્લાવર્સની સેવામાં, જે કહી શકાય કે સાક્ષાત ભગવાનનું ધામ છે, ત્યાં પણ માતાજીને હેડ ઓફ ફ્લાવરની સેવા આપવામાં આવી હતી. એવી રીતના પ્રભુજી અને માતાજી બંને માયાપુરની પણ સેવા કરેલી છે અને બંને ફૂલ્લી ડેડિકેટેડ થઈ અને પ્રભુપાદના મિશનમાં જોડાયેલા હતા. માતાજીની જે આ જર્ની છે 40 વર્ષની, એટલે કે કન્ટિન્યુઅસ 40 વર્ષની જે આ જર્ની છે, કન્ટિન્યુઅસ સેવાની, શીલ પ્રભુપાદની જે આ મુમેન્ટ છે, તો તે હિઝ હોલીનેસ ગોપાલકૃષ્ણ ગોસ્વામી મહારાજ જ્યારે પોરબંદરનું ટેમ્પલ બનાવવા માટે જ્યારે પ્રભુને ખાસ એમને બોલાવ્યા અને તેમને કીધું કે તમારે ટેમ્પલ બાંધવાનું છે, તો એ કન્ટિન્યુઅસ એ મિશનમાં જોડાયેલા છે. મંદિરની સેવાઓથી લઈને મંદિર બાંધવાની સેવાઓથી લઈ અને માતાજીને પણ ઈચ્છા હતી કે મંદિર આપણે અહીંયા પોરબંદરમાં સ્થાપના કરવી. એવી જ રીતના તેમને ઇલનેસ એટલે કે ઇફેક્ટ જ્યારે મધુમતી માતાજીના બોડીમાં જ્યારે પગમાં થોડું ચાલી શકે એમ નહોતા, ત્યારે બેડ રેસ્ટ હતા કેટલા ટાઈમથી,
માતાજી. તો અપરા એકાદશીના દિવસે મોસ્ટ ઓસ્પિશિયસ ડેના દિવસે કહી શકાય કે તે જ્યારે લેફ્ટ થવાની હતી તેમને, એટલે બોડી જ્યારે તેમનું બોડી હતું એ સોલ એમાંથી નીકળવાની હતી ત્યારે તેમને લડ્ડુ ગોપાલ તેમની સાથે હતા. લડ્ડુ ગોપાલ લઈ અને એમની બોડી એટલે જે સોલ છે એ ત્યાગ કર્યો એના અહીંથી. અને જ્યારે રાધારાણીના ધામમાં ગયા, જ્યારે અમે લાસ્ટ ટાઈમ સાંભળેલું કે કપિલેશ્વર પ્રભુ શ્રેષ્ઠ કપિલેશ્વર પ્રભુ જ્યારે તેમને રાધારાણીની વાર્તા એટલે કે રાધારાણીની કથા કરતા હતા ત્યારે તેમને પૂછ્યું પણ રાધારાણીના ધામ દેખાય છે, તમને જવું છે? તો માતાજીએ કીધું કે હા, રાધારાણીના ધામે જવું છે. એવી રીતના રાધારાણીની કૃપા છે અને મહારાજની પણ કૃપા છે. એવી જ રીતના કહી શકાય કે આ મુમેન્ટ છે એ ગુરુ મહારાજ શ્રીલ પ્રભુને આપણે આ રીતે આપણી સેવાને કઈ રીતે આગળ વધારીએ. માતાજીએ જે રીતે સેવા કરેલી છે 40 વર્ષની જે જર્નીમાં, એવી રીતના આપણે કઈ રીતે ફૂલ્લી ડેડિકેટેડથી, ફૂલ્લી લગનથી, નિસ્વાર્થ ભાવે, શ્રદ્ધા સાથે આપણે કઈ રીતે ભક્તિ આગળ વધારી શકીએ. એવી જ રીતના જે રીતે માતાજીએ ભક્તિના પક્ષમાં આપણે લીધા છીએ એવી જ રીતે આપણે લોકો આગળ વધીએ. હરદેશ મધુમતી દેવી દાસી કી જય. 40 યર્સ એટલે કે 40 વર્ષની જે આ સેવા છે તેમની સેવાની એક નાની ચલો. હરે કૃષ્ણ. હરે બોલ. મારા પુત્ર દીકરા માને છે, માનતા તો એટલા માટે થઈને એવું થઈ. એટલે લકી છું કે ભાઈ મને આવા સાસુમાં મળ્યું કે મારા સાસુ સસરા નથી મેં જોયા નથી. એટલે નસીબ મારા સારા છે કે મને એટલા સરસ મળ્યા છે. બીજું કંઈ નહીં બોલી શકું. જેમ હાર્દિક પ્રભુએ કીધું કે 1984 અમે ફ્રાન્સ ગયા હતા, લંડનથી ફ્રાન્સમાં. ત્યારે હિઝોલિનસ ભક્તિચરણ સ્વામી અમારા ગુરુમાં જેને દીક્ષા આપી ને એ અમારા ગુરુમાં હતા. તો ફ્રાન્સનું મંદિર બંધ થતું હતું, ત્યાંનું ગવર્મેન્ટ બંધ કરતું હતું આપણું મંદિર. ત્યારે અમે લંડનથી બધા બસ ભરીને ગયા હતા કે આપણું મંદિર કેમ બંધ કરે. પછી મેં જોયું એનું એક સ્વરૂપ જોયું મેં, તો અમે બધા જણાથી ડિસ્કસ કરતા હતા. પણ એક બીજું સ્વરૂપ એનું એવું હતું કે શોત્રાણી જેવું, બરોબર છે હંસા? અમારી બેનું છે એટલે વધારે આમ ઓલી હતી કે આપણે કંઈ હા પાછળ નહીં પડીએ. તો એવી સ્ટ્રોંગ ફ્રાન્સમાં એને કીધું ના મારે ફાઇટ કરવી જ છે, આપણું મંદિર બંધ કેવી રીતના થાય. એવી તો લંડનમાં એવી રીતના. પછી ગુરુમાં જ મળ્યા અને પછી દીક્ષાનું સ્ટાર્ટ થયું. પછી એ તો પ્રોફેશનલ હતી, બહુ મોટો પગાર હતો લંડન નોર્થવિક પાર્ક હોસ્પિટલ. પછી ગુરુમાં જ કીધું તરત જ એ રેડી થઈ ગઈ. 1 મહિના પહેલાં તો મૂકી દીધું એને, રજા આપી દીધી. અને મારા સગા ભાઈ કહેતા હતા કે તમે કરો શું, તમે શું ખાશો? આ કવિતા હોય કે બધું મૂકીને અમારા બેના પગાર છે. પણ મેં જોયું મને આનો બહુ સ્ટ્રોંગ સપોર્ટ હતો. આપણે જણ તો જે આમાં હોય કે કરવું છે નથી કરવું શું થાય, જો ઘરની વાળી હોય સ્ટ્રોંગ તો આ કંઈ કરી શકીએ એમ નહીં, એને હાલવું જ પડે. એટલે પછી હું એની સાથે પછી એની સાથે અમે ગયા. અમને તમારા કૃષ્ણ મહારાજજી આ ઉપરનો ફોટો છે. આ શિલા પ્રભુપાદના રાઈટ હેન્ડ હતા સૌથી મોટા. તમારા કૃષ્ણ મહારાજ આપણે ઇસ્કોન દુનિયામાં સ્થાપના કર્યું છે એ જે કહેતા હોય એવી રીતે. પછી તમારા કૃષ્ણ મહારાજે કીધું કે જાઓ તમે 2 જણા મુંબઈ જાઓ. એટલે બેને મુંબઈનો તરત જ ઓર્ડર આવી ગયો. હજી મને શંકા જેવી હતી, પણ શંકા જે નીચે ગયા ને તો અમારા જે અંદર મારા હૃદયના મારા ગુરુમાં જ હતા મહાવિષ્ણુ ગોસ્વામી મહારાજ. એનો ફોટો આવી જો ફોટો. મહાવિષ્ણુ મહારાજ એટલે પિતા તુલ્ય હતા, જેની સાથે આપણે દ્વારકા રાજકોટનું મંદિર બધું એની કૃપા થતી છે. તો મહારાજે કહી દીધું સીધું, આ લોકો જ્યારે ઓર્ડર આપતા ને આનો રસ્તો અલગ છે, આનો રસ્તો અલગ છે ને આ બાજુ જવાનો રસ્તો અલગ છે. એટલે મહાવિષ્ણુ મહારાજે કીધું આ જે ફોટો છે ને રાધા દામોદર એ જ લઈ જાઓ. એ ઘરમાં હતા બધું આવ્યું. મધુમતીએ કીધું આ ફોટો લઈને તમે ઉપડો એ કે 2 જણા જાઓ. એટલે બધા એમ કે જાઓ. પછી અહીંયા આવ્યા મુંબઈ, અને મુંબઈમાંથી એને અમે સ્ટાર્ટ કરી સેવા. તો ત્યાંના સિદ્ધાર્થ મહારાજ છે, હવે રાયપુરમાં મોટું મંદિર બાંધ્યું
એને પહેલા દિવસે જ એને કીધું કે જા તું ફૂલની સેવા કરી લે. અને સમય સાથે એ ત્યાંની હેડ ઓફ ડિપાર્ટમેન્ટ થઈ ગઈ. એની એક ખાસિયત શું હતી કે એને પરફેક્ટ બહુ જોઈએ હતું. પરફેક્શન, બધું પરફેક્ટ હોય. અને કિચનમાં એ બધાને આવવા ના દે જલ્દી, કેમ કે એને આ બધા ગુરુ મહારાજની માયાપુર ને બધી બાજુ સેવા કરી છે. એને બહુ સેવા કરી છે. હમણાં 2-3 દી પહેલા લોકનાથ મહારાજનો પેલા મને કીધું લોકનાથ મહારાજનો ફોટો આપ. સૌથી પહેલા એને કીધું મહાવિષ્ણુ મહારાજનો મને ફોટો આપ. એટલે મહાવિષ્ણુ અહીંયા સુતા હતા ને એટલે મેં કીધું ઓકે, મારું તો રૂટીન છે, જી માંગી આપી દો. એટલે મહાવિષ્ણુ મહારાજનો ફોટો આપ્યો. પછી ત્યાં જ રાખતી હતી વૈષ્ણવ સેવાદાસ પ્રભુ, ત્યાર સુધી ત્યાં રહી ગઈ. પછી શું થયું કે અમુક દિવસ થયા મને કે લોકનાથ મહારાજનો ફોટો આપે. એટલે લોકનાથ મહારાજનો ફોટો આપ્યો. લોકનાથ આજો કેવી રીતે ઉપરનું કેવી રીતે કામ કરે છે. લોકનાથ મહારાજનો ફોન આપ્યો ફોટો, એના 5-1 મિનિટ પછી મારા ટેલિફોનમાં લોકનાથ મહારાજનો ફોન આવ્યો. હા, આ સ્પિરિચ્યુઅલ પાવર. પછી મેં મહારાજને કીધું હવે મહારાજ હરે કૃષ્ણ, એને કઈ બહુ સાંભળ્યું નહીં મારું. મને કે મધુમતીને ફોન આપ. એટલે મેં મધુમતીને ફોન આપ્યો. હવે મારે જે શું વાત કરી ને એ હજી સુધી મને નથી ખબર પડી. એ હા કરતી હતી, યસ મહારાજ, યસ મહારાજ. પછી આમ ફોન કર્યો મને. એટલે મેં કીધું પૂરું થઈ ગયું. એટલે મેં ફોન પાછો લઈ લીધો એની પાસેથી. પછી હું મહારાજને કહેવાય કે મહારાજ મેં જોયું મહારાજ તો કાપી નાખ્યું. એને મારામાં કંઈ બહુ ઇન્ટરેસ્ટ નહોતો, આમાં જ હતો. એટલે મેં જોતો આવું છે એટલા ટાઈમ પછી જ્યારે બી ચાન્સ મળતો ગુરુ મહારાજને તો એ બહુ અખંડ સેવા કરતી હતી, બહુ પ્યોર પવિત્રતાથી સેવા કરતી હતી. હવે ઘણા જગ્યા છે પણ એનું કામ પરફેક્ટ, એ પરફેક્ટલી જ કામ કરે. માયાપુરમાં ને બધી બાજુ જો એનું પરફેક્શન ના હોય અને જેવા તેવા તો કાઢી નાખી. હવે માયાપુરમાં ચાલો અહીંયા પેલા મુંબઈની વાત કરું. મુંબઈમાં સેવા કરતા તો એની નીચે 20 માતાજી હતી. એટલે બધીને પરફેક્ટ આવવાનું માટે ઓઢવાનું અને ઓલું કરવાનું. જો આપણી દોરો હોય ને એ થૂક કાંઈ આડવા જાય તો ઊંડી ઊભી જ કરી નાખી, ઊભી થઈ જાય તો પછી મને કહ્યું ચાલો ને બીજું નહીં કે બહુ સ્ટ્રોંગ. એટલે આપણે કરતા હોય ને આ ના આડું જોઈએ તરત જ ભેગું કરી નાખી, ઊભી જ કરી નાખી સીધી. બહુ સ્ટ્રિક્ટ હતી. પછી આ એના બધા આ લોકો બધા એના જોતા હતા કે આ કેવા ગુણ છે. પછી અમે મીરા રોડ ગયા હતા જ્યારે હું પ્રેસિડેન્ટ થઈ ગયા, ત્યાં સીધી જ્યાં બી જાય અમે અમદાવાદ મંદિર ખોલતું હતું અને હું અમે પ્લેનમાં ઉતર્યા અને ત્યાં એટલે હું તો હજી સામાન લેતો હતો, એનો સોય દોરો લઈને માં વહી ગઈ સીધી ઓલ્ટરમાં. મેં કીધું આ સામાન કોણ ઉપાડશે, સમજે ને? તો એ સીધીમાં ઓલ્ટરમાં વહી જાય. પણ એને પોતાનું એને કર્મ એને ગોઠવ્યું, એનું પોતાના કર્મથી. મીરા રોડમાં બધીને ટ્રેનિંગ આપી. પછી કિચનમાં જાય તો એવી રીતે ટ્રેનિંગ આપે, પણ બહુ સ્ટ્રિક્ટ, જેમ તેમ ના આવે એની સાથે. હવે આગળ ગયા તો સૌથી આપણા મોટા ધામમાં એને સ્થાન મળ્યો. આપણા ગ્રેસ વૈષ્ણવ આપણે જનનિવાસ પ્રભુ જે આપણે સૌથી મોટા પૂજારી છે, હજી છે આપણા સૌથી મોટા પૂજારી. તરત જ એને કીધું કે આને ધામમાં. હવે ધામના નિયમ અલગ છે, આપણે બધા અંદર ના જઈ શકીએ. અમે બધા હોય અમને અંદર ના જવા દે, બહુ સ્ટ્રિક્ટ. તમે અહીંયા હોય બ્રાહ્મણ દીક્ષા લીધી હોય જનનિવાસ કહીએ તો જ સંન્યાસી કોઈ અંદર જઈ શકે. એ ધામના નિયમ છે બધા. એક આને જવા દીધી અંદર, મીન્સ એ લોકોને દેખાતું હશે કે આ કેટલી પવિત્ર છે. અને બીજી એક રામાદેવી હતી, શિલા પ્રભુપાદના ટાઈમને રામાદેવી, એને જવા કેમ કે ઓલી કપડા બધું બનાવતી હતી. આવી છે લાઈનમાં આવી ગયા, આવવા દે એમ ક્યાં. તો આપણા પ્રેસિડેન્ટ છે રાજકોટથી વૈષ્ણવ સેવાદાસ પ્રભુ, તો એ બહુ જાણતા હતા વિદેશી. પ્રભુ તમે બોલો. હા આવે છે આવે છે. दंडक प्रणाम मधुमती माता जी को भी दंडक प्रणाम और नंद ऋषभ प्रभु जी को भी दंडक प्रणाम मैं करता हूँ।
बहुत सारी यादें मेरे साथ में है। मैं प्रभु जी और माता जी को दोनों को भी जू मंदिर से जानता हूँ। जू मंदिर मुंबई से हमारा जुना संबंध है। मुझे याद है कि माता जी जू मंदिर में थे, किस तरह हमेशा सेवा में तत्पर रहती थी। सुधा पत्नी की वाइफ, फिर कपिला प्रभु की पत्नी और देवकीनंदन प्रभु बॉम्बे की उनकी पत्नी, ये सब पूरा उनका एक ग्रुप था। और भगवान के आहार बनाने की सेवा में, क्योंकि मैं तब कांग्रेस से डिवोटी था, लेकिन ये सब पूरा ग्रुप भगवान के सुबह गार्डन बनाने की सेवा और खासकर फेस्टिवल में सभी डेटीज के संबंधित सभी अरेंजमेंट का डिपार्टमेंट माता जी के ग्रुप में था। उनकी जवाबदारी संपूर्ण थी और वो तत्परता से, मेरे शब्द मात्रा में तत्परता, कि भगवान की सेवा में जो तत्परता होनी चाहिए, वो तत्परता का गुण मधुमती माता जी के अंदर था। वो मैंने पहले से वो देखा था। फिर मुझे द्वारका में फुल टाइम होते ज्वाइन हुआ, तो दोनों पति पत्नी नंदकिशोर प्रभु और माता जी और 11 को एकादशी को द्वारका आने का प्रयत्न करते थे। उनकी गाड़ी थी और फिर हमारे दशादी प्रसाद लेते थे। महाराज जी के लिए प्रसाद बना के लेके आते थे। लड्डू माता जी को बनाती थी महाराज के लिए। और दूसरी अभी याद है कि जब हम शुरुआत में पोरबंदर प्रचार करने को आया था, मैं और बहुत सुंदर, आप लोग को याद, आपको पता नहीं होगा, लेकिन मैं और बहुत सुंदर प्रभु दोनों पोरबंदर प्रचार करने को आते थे। और तब हम लोग ये जो परेश भाई का शॉप है, वो तब गादी का शॉप था, गादी तब की हम भूल गए। तो उस एरिया में विश्वकर्मा मंदिर के एरिया में हम लोग स्टॉल लगाते थे। कभी विश्वकर्मा मंदिर में स्टॉल लगाते देते नहीं थे, तो अलग अलग जगह पे हम स्टॉल लगाते थे। और तब हम लोग 3 साल बाद नंदकिशोर प्रभु के घर पे भी हमने फिर रुके थे वो टाइम पे भी। और मुझे याद है एक बार हमको लेट हुआ था पहुँचने के लिए, फिर भी माता जी ने हमारे लिए फटाफट प्रसाद बनाया था। लेट हुआ था हमको, हम दोनों को, मैं बहुत सुंदर को। और सुबह जल्दी उठ के पूर्ण याद है नंदकिशोर प्रभु हारमोनियम पे कीर्तन कर रहे थे। तो हमारे लिए बहुत दुख की बात है कि ऐसा हमारे सबके लिए मधुमती माता जी एक प्रेरणा स्थान थी, और खास करके नंदकिशोर प्रभु के लिए भी प्रेरणा स्थान था, क्योंकि दोनों ने एक दूसरे की बहुत सेवा की हुई है। प्रभु जी ने भी उनके ये आगे की परिस्थिति में जो धर्म है हमारा, सभी भक्तों का, सभी व्यक्ति का धर्म है, और माता जी का बहुत ख्याल रखा था। और माता जी की सेवा में आप लोग भी पोरबंदर के कुछ लोग माता जी के याद में आए, कुछ माता जी लोग सेवा में थे, वो भी आप भी सब धन्य हैं, क्योंकि आपको शुद्ध भक्त की सेवा का लाभ प्राप्त हुआ था। तो मैं इस अवसर पर श्री प्रभुपाद मूर्तिचरण महाराज और महाविष्णु महाराज जी से प्रार्थना करता हूँ कि भाई नंदकिशोर प्रभु को हिम्मत दे दे इस परिस्थिति में, क्योंकि उनके जीवन के साथ दोनों ने बहुत सुंदर निभाया था दोनों ने। लेकिन अभी आखिर में आखिर वो रेस में एक्चुअली माता जी जीत गई है। तो प्रभु जी को हमेशा प्रेरणा मिलती रहे प्रभुपाद की सेवा के लिए, और हम भी उनके लिए, उनके इंस्ट्रक्शन, उनकी सूचना, उनका उद्देश्य, माता जी का जो जीवन चरित्र है वो हमारे आदर्श बन के रहे। और लास्ट बात मैं बताना चाहता हूँ कि ये कोई बड़प्पन की बात नहीं है, कि कोई क्या बोलते हैं वर्ड जगलरी नहीं है, शब्द की रचना नहीं है। लेकिन मेरी कमर में दुखावा था और प्रभु जी का मैसेज आया, तो मेरे मन में चल रहा था कि भाई क्या करूँ, जाना है कि नहीं जाना है। तो मैं महाविष्णु कुमार से प्रार्थना किया कि भाई नहीं, मुझे आप बताएं क्या करूँ करके। तो मुझे अंदर से प्रेरणा मिली कि जाना चाहिए। तो मैं तुरंत प्रोग्राम बना लिया। एक्चुअली मूल का मेरा प्रोग्राम ही पोरबंदर का ही था, लेकिन फिर आते हुए मैं बोला प्रभु कमर का दुकान बार बार आना नहीं होता है, क्योंकि आते हुए मैं सोमनाथ होते हुए आ गया था, वहाँ से होते आया था। और मुझे अंदर से फीलिंग हो रहा था कि कुछ भक्तिचरण महाराज
और प्रभुपाद और इवन गोपाष्ट महाराज बहुत सारे एक बात पता भूल गया मैं आपको, ये दिव्य दिव्य ये जोड़ा है नंदकिशोर प्रभु और मधुमती माता जी, क्योंकि उनको बहुत सारे प्रभुपाद के डिसाइपल्स के शिष्यों का संबंध मिला हुआ है, जो हमारे लिए बहुत रेयर है, जहाँ तक दुर्लभ है। उनकी सेवा बोलो, उनके दर्शन बोलो, उनसे बातचीत, जैसे थोड़ा पहले आपने देखा होगा गिरिराज महाराज जी से से बहुत सारे सन्यासियों से सीनियर मोस्ट भले गृहस्थियों सीनियर भक्तों से दोनों पति पत्नी का बहुत नजदीक का संबंध था। माता जी के तबियत के कारण फिर बाद में वो संबंध थोड़ा उनका कम रहा, लेकिन हृदय से उनका संबंध तो गोपाष्ट महाराज जी फोन करते रहते थे। मैं जब गोपाष्ट महाराज जी को आखिरी बार मिला तभी महाराज जी ने इन दोनों को याद किया था, पोरबंदर को याद किया था, सोमनाथ को याद किया था, जूनागढ़ को याद किया था। तो मैं बता रहा था कि जब मैं निकला तो मुझे पता नहीं अंदर से हृदय से कुछ चल रहा था कि भाई कुछ तो ये महाराज की हृदय, क्योंकि मेरी इस कमर में दुखाव में मुझे निकलना मुश्किल था। और आप आश्चर्य करेंगे, मैं राजकोट से निकला पूरा, मैं सोमनाथ उठते हुए मैं जब वहाँ पोरबंदर गया और वापस में रिटर्न आ गया तो मुझे उस दौरान मुझे मेरा कमर का दुखाव कहाँ गायब हुआ था मुझे पता ही नहीं चला, मुझे फीलिंग नहीं था कि मुझे कमर का दुखाव है करके। हाँ, ये मेरे खुद साक्षी ध्यान रखना। दूसरा क्या चीज का साक्षी, इसलिए मैं सबको बता रहा हूँ कि तत्वज्ञान ठीक है, लेकिन हम लोग भक्तों के शुद्धता से, उनके अनुभव से हमारे भक्ति का विकास करना चाहिए। और मैं साक्षी हूँ, ये चीजों का मैं साक्षी हूँ। जब मैं माता जी को मिला तो उनको फील ही नहीं हुआ कि माता जी की तबियत ठीक नहीं करके। उनका वही अनोरा उत्साह था, वही उत्साह से हमसे बात कर रही थी, हंस रही थी और हंस के बात कर रही थी। और बाद में मेरे हाथ से पानी पिला, मैं पता नहीं मुझे मेरा भाग्य नहीं है, लेकिन जब मैं पानी पी रहा था तभी मुझे कुछ फील हो रहा था। और प्रभु जी ने कहा कि भाई एक्चुअली पानी भी उन्होंने छोड़ दिया था, थोड़ा कभी पी लेते। उस दिन मेरे हाथ से नहीं करीब 3 या 4 चम्मच मैं चमचे 4 स्पून वो पानी उन्होंने पी लिया। थोड़ा पानी उनके शरीर पे गिरा तो मुझे सेवा मिली, मैंने टिश्यू पेपर से थोड़ा पोंछ डाला। फिर नंदकिशोर प्रभु ने उनको याद दिलाया, महाराष्ट्र महाराज आपको क्या बोलते थे जब लंदन में थे तब माता जी हंसने लगी पहला, और बाद में बोले उन्होंने आपके जहाँ पे बैठे हैं वहाँ पे यशोदा दामोदर का पिक्चर है, मेरी भूल चौधरी पिक्चर सामने है। तो ये पिक्चर को उंगली किया और अच्छी तरह बात कर रहे थे, आपको फील ही नहीं होगा कि माता जी बीमार है करके। तो नंदकिशोर बोले क्या महाराज आपने महाराज શું વાત કરી? તો મહારાજ અમને એમ કીધા કે આ ફોટો લઈને તમે અહીંયાથી ઉપડો કરીને, અહીંયાથી ઉપડો, અને માતાજી જોરથી હસવા લાગ્યા। તો મને લાગ્યા કે આ કેવું દિવ્ય સ્થળ છે, જો એક બાજુ એજેડ, એક બાજુ પાણી છોડી દીધા છે, કોઈ વ્યક્તિ અંદર છોડી દીધા છે, પણ દિવ્યતાની શક્તિના તમે અનુભવ કરી શકો આ વસ્તુમાં। અને બસ હું અહીંયા રાજકોટ, મને લાગે અમે 10 કિલોમીટર દૂર હતા, અમે રાજકોટ બોર્ડર એન્ટ્રી મારી અને પ્રભુજીના ફોન આવી ગયા કે ભાઈ માતાજીના ઉદ્ધાર થઈ ગયા કરીને। તો આ જો આ આધ્યાત્મિક જ્યારે આપણે ગુરુના આજ્ઞાને પાલન કરો છો ત્યારે આ ગતિ પ્રાપ્ત થાય છે। કોઈ એને સાયન્સની જરૂરત નથી। તો આપણે બધા ઋણીય છે બંનેના, ખાસ કરીને મધુમતી માતા તમારા પોરબંદર ગ્રુપ ઉપર ખાસ એની મહેર નજર હતી તમારા ગ્રુપ ઉપર। તેના આદર્શ આપના સામે રાખીને આપણી આગળ ભક્તિની વાટચાળ, આગળની જે આપના પ્રવાસ છે આપણ કરશો। અને ફરી એકવાર मैं वापिस एक बार नंदकिशोर प्रभु इनके चरण कमलों में दंड प्रणाम करता हूँ और मधुमती माता जी के भी चरण कमल दंड प्रणाम करता हूँ। और मैं यहाँ पे जो ये माता जी का संस्मरण चल रहा है उसको पूर्ण विराम देता हूँ। हरे कृष्ण। सभी भक्तों को भी दंड प्रणाम। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी। just 1 minute. तो छेलू जी पानी 1 minute जी छेलू वार जोता था ने કે ગંગાજળને તો વૈષ્ણવ સેવાદાસ પોતે આવ્યા એટલે આપણા મહારાજની વાર જોતી હતી। આપણા મહાવિષ્ણુ મહારાજનું જ્યારે એને પીધું પછી એનું આખું ઓલું વળ્યું। પછી વૈષ્ણવ સેવાદાસ દ્વારકા ગયા અને બીજા દી સવારના ભાગવતમમાં આખી મધુમતી ઉપર જ વાસ કરી। પછી સાંજના ભાગમાં બધા ડિવોટીમાં ભેગા થયા અને બધું જ્યારે કીર્તન કર્યું એ જ ટાઈમે આને ગોલોકધામ પ્રવેશ કર્યો।
એટલે મને એવું લાગતું હતું કે આપણે મહાવિષ્ણુ મહારાજની વૈષ્ણવ સેવાદાસ પ્રભુ એની વાર જોઈને બેઠા હતા. જેમ વૈષ્ણવ સેવાદાસ પ્રભુ આવ્યા પછી જ આખું ઓલો ફેરફાર થયો. તો આપણે હિઝ ગ્રેસ વૈષ્ણવ સેવાદાસ પ્રભુ કી જય, હિઝ હોલીનેસ મહાવિષ્ણુ ગોસ્વામી મહારાજ કી જય. So we are doing Samsara Dava now, and then we'll go for Prasadam. ધામા હોય ડાયરેક્ટ. આજે સવારે મેસેજ હતો અમેરિકા કરતા જે તમારા બહુ મોટા, એને તરત જ કીધું કે મધુમતી તરીકેમાં રહી ગઈ છે, ભગવાનના લીલામાં છે. આ એ લોકો કે આપણે પાછળ અમે રહી ગયા છીએ એમ મોટા મોટા સંતો કહે છે. એટલે બહુ ભાગ્યશાળી છે અને આ લોકોએ બહુ સેવા કરી છે. રેણુકાએ આ બધાએ બહુ સેવા કરી છે આ લોકોની છે બહુ છે. એટલે ભગવાનની આ રૂપાઈ કરતી બહુ. હું જ્યારે કંઈ મીટિંગમાં જાઉં તો આ બાજુમાં રહે છે એટલે આવે ફોન લઈને અને કરતા. પણ આપણે હું ઓળખી ના શક્યો. મારે એક સત કેવું, હું ઓળખી ના શક્યો કે મને એમ થાય કે આ તો મારી સાથે જ છે. હું તો એક સાથે હસતોય ખરા. એ ઘણી વાર કહે ને મારે જાવું છે ને, કાંઈ વાંધો નહીં, હું બીજી કરી લઈશ, તું ચિંતા કર. જેનથી મને કહે કે અમે ચિંતા નહીં કર, હું અહીંયા બેઠો છું ને બીજી કરી. પછી એક દી કે આ લોકો અરુણાને લંડનથી ફોન આવ્યા હતા બધા, તો બધા એની સાથે હસે જશે આમ. પછી એ દરમિયાનમાં આ લગ્નની વાત થતી હતી, બીજા લગ્ન કરવા બીજા લગ્ન. પછી એને કીધું તમારે 5 ભાઈમાંથી બીજા કોઈ 5 નહીં કરી શકે. 5 છે આ મારી બેનું છે, એ બધાને ઓળખે. એ કે તમારે ત્યાં લગ્ન બગન કાંઈ કીધું. ઘણી આ લોકો સેવા કઈ ફાલ્ગુની બહાર લીધી ત્યાં અંદર કમ. પણ આપણા બધા બહુ જ બધાએ બહુ સેવા કરી. અહીંયા પાછળ સરોજબેન બેઠા છે, એ તું શું કરતી હતી અહીંયા? સરોજબેને બહુ સેવા કરતા હતા. બે શબ્દ શું કરતી તમે બે જણ હાલો રે. સરોજે બહુ સેવા કરી છે. એને જે જોતું હોય એ બનાવી દે. આને આ છે ને મેડિકલ લાઈનમાં છે ને, એટલે ઓછા તેલમાં ને કેવી રીતે બનાવવું એ બધા નાતું ના ખાય. એને બધા નાતું ના ખાય. એને ખબર છે કેટલું પ્રમાણમાં ને કેવી રીતે. એને બહુ ટ્રેનિંગ આપી બધા. આપણા ઇસ્કોનમાં મોટી પાઈ વાત કરી છે. એટલે આખા ઓલામાં હવે જો મુંબઈમાં કાલ નહીં ને પરમદી મોટું ફંક્શન છે આની પાછળ, ત્યાં બધા મોટા મોટા ભેગા થાય છે. પછી આ લોકો વૃંદાવનમાં, માયાપુરમાં બધી બાજુ આ લોકો કરવાના છે. કેમ કે બધી જ્યાં સેવા કરી, અમેરિકાથી બધા બોલા એ છે. પછી અમારે આપણા હરે કૃષ્ણમાં આવી ત્યાં આવે છે. એકવાર થઈ જાય, આ દીકરીને બોલવું નથી પણ હું એ વાત કરી દઉં. એક દી બધા મોટા મોટા પૂજા ખલાસ થઈ ને, એટલે મને કીધું પૂજા ખલાસ થઈ ગઈ. હા 9 વાગે ભગવાન. એટલે મેં પેલા આને ફોન કર્યો, નેહાને કીધું નેહા તું આવ. હવે મને થોડો એના શ્વાસ ઉપર ઓલો લાગ્યો, હું એની બાજુમાં હતો. એટલે આ ને એમના હસબન્ડ કપિલ હમણાં પૂજા કરાય છે. એટલે આ બે દોડ્યા અને મેં આ સૌરભબેનને ખીમજીભાઈને કીધું, મેં કીધું તમે આવી જાઓ બેન. પછી અમે બધા કીર્તન કરવા માંડ્યા. એટલે આમના હસબન્ડ કપિલ પ્રભુ આમ કરતા હતા, એને બધી લીલા બહુ ખબર, રાધા રાણીની સ્ટોરીને. જેમ એનો હાથ આવ્યો ને કપિલ પ્રભુનો, એટલે બહુ શાંત થઈ ગયા. અને ક્યારે જીવ ગયો મને ખબર ના પડી. આ તો તમે કીધું, હું તો અહીંયા હાલતો હતો, મને કેમ કે ઘણી વાર આવી મેં જોયું. અને જેને જેને એને સેવા કરી એના તો શું કરવું. અમારા એક બીજા મોટા મહારાજ આવ્યા હતા. હા સર, આ સાંભળો જેવું છે. અમારા બીજા વનમાલ મહારાજ આવ્યા હતા. ગોરપૂર્ણિમામાં આવ્યા હતા ને, એ આવી એને જોયું એટલે મને એને કીધું કે નંદકિશોર આના પર બહુ મોટો તેજ છે. કેમ કે હું જોઉં છું રોજ મારો મોટો. એટલે મહારાજે કીધું આના મોટામાં બહુ તેજ છે. પછી સાંજના આપણે વાંચીએ ને ક્લાસ લેવા, તો આપણે બહુ લાંબુ લિસ્ટ થઈ જાય. દુબઈમાં કેવી રીતે બધાને દોડતી સેવા કરવા અને કેટલું બધું એને બીજાના માટે ભોગ દીધો હતો. તો આ બધી બહુ સેવા કરી છે. આ ફાલ્ગુની સિયારી બે શબ્દ કે તું શું કરતી હતી ખબર? આ હું જ્યારે બોમ્બેમાં મીટિંગમાં જાઉં ને, આપણી વકીલ છે આ, આપણે છે વકીલ, પણ મને કે આ પાકી નહીં ને, એનું બધું સિસ્ટમેટિક હોય. મને કે ફાલ્ગુનીને મોકલશે, એટલે આનું બધું પાકું હોય, સમજે કેવી રીતના છે. પછી હું જાઉં એટલે આ રોકાય, આનું કન્ફર્મ હોય બધું.
તો પછી રહેતા હતા આ બે વાતો કરે, સવારના વહેલી ઉઠી જાય એને ગમે અને એવી રીતે કરતા કરતા પણ તોય મારી 3 પેઢી સુધી મને આશીર્વાદ આપી દે, તારા દીકરાના દીકરાના દીકરાની ઘરે દીકરા આવે એટલો મને આશીર્વાદ આપ્યો. અને મને બહુ જ માતાજી પ્રત્યે હતું. માતાજીને હું આખો દિવસનું નેટ બચાડી અને રાતના હું એને જૂના ગીત રાતે 12 વાગ્યા સુધી અમે બે સાંભળીએ અને ગીત ગાય. તો ગીત મોબાઈલમાં આવે પણ સાથે સાથે આખા ગીત ગાય. સિલસિલા ગીત પિક્ચરનો તો ડાયલોગ આખો બોલે. એમાં તો હું એટલી ખુશ થઈ હું આને આજ મારે રોજ સંભળાવું છું. બહુ એની કે આંધી પિક્ચરનું, હા તું હોતી તો એસા હોતા. ઈ તો તમે જો તો આમ પાસે રાગથી એટલો મસ્ત ગાય કે એની કલ્પના 12 વાગ્યા સુધી તો અમે જાગીએ જેમ કે. આંધી પિક્ચર, પછી ઓલા અભિમાન પિક્ચર અમિતાભ ને જે, ઈ તો બધાય આખા ગીત ગાય એમ કે. બહુ જ એમ કે મને માતાજીના બહુ જ આશીર્વાદ મળ્યા. મારા દીકરાનો ખૂબ જ આશીર્વાદ આપ્યા. મારે એક વાત કરીશ પછી આપણે પુષ્પાંજલિ કરી. આ બધાને બોલાવો. કર્યો છે, બટ આઈ એમ ધ મોસ્ટ લકીએસ્ટ બીકોઝ માતાજીની પાડોશમાં રહેવું મારા માટે બહુ મોટી સૌભાગ્યની વાત છે. એન્ડ શી વોઝ માય સ્પિરિચ્યુઅલ મધર. આપણા બધાના સ્પિરિચ્યુઅલ મધર જ છે ઓબ્વિયસલી, બટ એક કોલ ઉપર માતાજી પાસે આવી જાઉં, એમની પાસે ઘણું બધું શીખવું, માતાજી સાથે વોક કરવું અને ટેમ્પલ ક્લિનિંગ સેવા માતાજીએ મને શીખડાવી હતી, જે બહુ મોટી સેવા છે. અને માતાજીને લાલા પ્રત્યે, રાધારાણી પ્રત્યે કેટલો ભાવ હતો એ આપણે બધા જાણીએ છીએ. રાધારાણીનું નામ આવે ને તો એક ફેસ ઉપર ગ્લો આવી જતો, બિકોઝ માતાજીએ માયાપુર ધામમાં બહુ સરસ સેવા કરેલી છે. ઇવન નરસિંહ ભગવાનની તુલસી ગાર્ડન પણ માતાજી રાતભર, નંદિશા પ્રભુ ઘણી વખત ખીજાય કે તું થાકતી નથી, તું કેટલી બધી ગાર્ડન્સ બનાવે છે, પણ કે નહીં, ભગવાન માટે આપણે સેવા કરવી હોય તો ક્યારેય થાકવાનું નહીં. માતાજી 1:30 વાગે, 2 વાગે, 3 વાગે, ગમે એટલા વાગે, પણ નરસિંહ ભગવાનની તુલસી ગાર્ડન જે બહુ જ હાર્ડ છે. અને તુલસી ગાર્ડનમાં આપણે બધાને ખબર છે કે નીડલનો ઉપયોગ નથી થતો, તો એ કેવી રીતના માતાજી આટલી મોટી ગાર્ડન બનાવતા. મને યાદ છે પ્રભુજી એક વખત એક લીલા મને કહેતા હતા માતાજીની કે માયાપુર ધામમાં બહુ બધો વરસાદ આવ્યો હતો અને માયાપુર ધામની બધાને ખબર છે થોડો ઘણો વરસાદ આવે તો ગંગાજી બહાર આવી જાય છે. પણ માતાજી સવારે 3:30-4 વાગે મંગળામાં જવા માટે રેડી થતા હતા. પ્રભુજીએ કીધું કે માતાજી આટલો બધો વરસાદ ચાલુ છે અને બારે ગંગાજી છે, તમે કેમ જશો? તો કે નહીં, મારે નરસિંહ ભગવાનની માળા લઈને જવાનું છે. અને પ્રભુજીએ કીધું કે આ કમર સુધીનું પાણી હતું, છતાં એ પોતાના ક્વાર્ટર્સથી લઈને અને રાધા માધવ પાસે, નરસિંહ ભગવાન પાસે ગાર્લેન્ડ સેવા માટે ગયા. તો ધીસ ઇઝ વોટ ઇઝ હર ગ્રેસ મધુમતી માતાજી. આપણે હોય તો આપણે થોડા વરસાદમાં વિચારીએ કે ના ભાઈ ભીંજાઈ જશું, નથી જવું, તાવ આવશે, આ છે તે છે, પણ ધીસ ઇઝ ડેડિકેશન. સો આપણે બધા માતાજીને હૃદયસ્થ પ્રાર્થના કરીએ અને દંડવત પ્રણામ કરીએ. માતાજીને કહીએ કે તમારા જેટલી તો નહીં થાય, પણ એક કોઈ કહેવાય ને કે છાયા ભક્તિ આપણે આશીર્વાદ રૂપે આપે અને આપણે થોડી ઘણી પણ ભક્તિ જો માતાજીના નામ પર કરી શકીએ ભગવાનને, તો એ બહુ મોટી વાત છે. હરગ્રેસ મધુમતી માતાજી કી જય. હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રેસ્તાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંતા વેદસારિને એસે પુષ્પાંજલિ. હરગ્રેસ મધુમતી દેવી દાસી કી જય. હવે એકવાર બધા પગે લાગી દો, પછી આપણે આરતી કરી નાખીએ.
Krishna Hare Hare, Hare Rama 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 Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare, Hare Krishna 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 Hare Hare,